ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વિધેયના પ્રકાર સમજ્યા હતા અને એના ઉપરથી આપણે થોડાક એમસીક્યુ સોલ્વ કર્યા હતા. આગળ વધીએ આપણે. ચલો એના પછીનો એમસીક્યુ. વાસ્તવિક વિધેય f of x બરાબર x તથા g of x બરાબર mod x plus 1 છે ના આલેખો એકબીજાને કેટલા બિંદુઓમાં છેદે. બરાબર. ચલો એના પ્રમાણે એના ઓપ્શન આપેલા છે. હું ઓપ્શન નથી લખતો, આપણે કેટલા બિંદુઓમાં છેદે છે શોધી નાખે ડાયરેક્ટ. હવે આ રીતે છેદ બિંદુવાળા દાખલા છે ને, તો આપણે 12 સાયન્સમાં આપણે આવશે વક્ર જે હોય છે એ ક્યાં ક્યાં છેદે શોધવા માટે. તો સીધું બંનેનું સમાધાન કરાવવાનું છે. બરાબર. પહેલા તો આપણે x ની કિંમત શોધીએ કે ક્યાં એ કિંમત મળે છે. હવે તમે અહીંયા f of x અને g of x બંનેની સરખામણી કરો, એના પરથી આપણને x ની કિંમતો મળે. f of x બરાબર g of x, સીધી સરખામણી કરવાની. x બરાબર mod x plus 1 ને પણ ત્યાં મોડ આપેલું છે એટલે આપણે બે વિકલ્પ લેવા પડે. ધારો કે x plus 1 greater than or equal to 0 એ ધન છે કાં તો 0 છે. આના માટે આપણે ગણતરી કરીએ. બરાબર. ચલો પહેલા માત્ર ધન માટે ગણતરી કરીએ, 0 માટે પછી કરીએ. x plus 1 greater than 0 હોય તો x plus 1 જો greater than 0 હોય, આપણે સમીકરણ શું છે? f of x બરાબર g of x. આમાં કિંમતો મૂકે તો f of x ની કિંમત x, g of x ની કિંમત mod x plus 1 છે, પણ અહીંયા x plus 1 greater than 0 છે તો મોડ દૂર કરો તો x plus 1 જ આવે. ચલો x ઉડી એટલે 0 બરાબર 1, જે શક્ય નથી. બરાબર. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માં પણ આનું વાત થાય. મેં કીધું તો આપણે 0 નો અલગથી ગણીએ. અલગથી ગણો કે ના ગણો તો ફેર ના પડે. તમે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, mod x plus 1 હોય, એની જગ્યાએ તમારે x plus 1 જ લખવાનું એટલે 0 બરાબર 1. એટલે આ શક્ય નથી. નહીંતર અહીંયા જો આપણને કોઈ x ની કિંમત મળે ને, એ કિંમત આપણે પાછી મૂકવાની, કાં તો અહીંયા મૂકો કાં તો અહીંયા મૂકો, એના પરથી આપણને બિંદુઓ મળે. બરાબર. પણ અહીંયા આપણને x ની વેલ્યુ મળતી જ નથી, જે શક્ય નથી. 0 બરાબર 1 શક્ય નથી. બીજો ઓપ્શન લઈ લો, x plus 1 less than 0 લઈ લો, રૂલ લઈ લો. ચલો f of x બરાબર g of x, જ્યાં છે તે છેદ બિંદુ શોધવું છે આપણે. f of x ની કિંમત x, અહીંયા માઈનસ x plus 1 આવે, ઋણ છે મોડ દૂર કરો તો માઈનસ x plus 1. ચલો x બરાબર માઈનસ x minus 1, માઈનસ x આ બાજુ એટલે પ્લસ x, 2x બરાબર માઈનસ 1, x બરાબર માઈનસ 1/2. હવે અહીંયા x ની કિંમત માઈનસ 1/2 આવે પણ આ શક્ય નથી. તો કેમ શક્ય નથી? જો x plus 1 less than 0 છે તો x less than શું થાય? -1. x ની કિંમત -1 કરતા નાની. -1/2 અહીંયા આવે અને x less than -1 એટલે -1 પણ નહીં લેવાના, એનાથી નાની. તો એના પ્રદેશમાં નથી ટૂંકમાં, એટલે આ શક્ય નથી. ટૂંકમાં x ની કિંમતો મળતી જ નથી કે જેથી તમને ઉકેલ મળે. ઉકેલ નથી મળતો મતલબ આ બંને છેદતા નથી. એટલે કેટલા બિંદુઓમાં છેદે? તો એક પણ બિંદુઓમાં છેદતા નથી. જો અહીંયા તમને કિંમત આવી હોય, ધારો કે દાખલો પૂછાય છે તમારે, તો આ બંને જે x ની કિંમત હોય વારા ફરતી મૂકવાને તમારે એકવાર આમાં મૂકો ને એકવાર આમાં મૂકો તો એટલા બિંદુ મળે તમને. ક્લિયર? પણ અત્યારે કિંમત મળતી નથી, શક્ય નથી, એટલે એક પણ બિંદુમાં છેદે નહીં. f of x બરાબર બોક્સ x આપેલ છે. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય નો આલેખ અંતરાલ 0 થી 101, 0 શરૂઆતમાં છે, 101 વિરુદ્ધમાં છે. દોરીએ તો
કાગળ પરથી પેન્સિલ ઓછામાં ઓછી કેટલી વખત ઉઠાવવી પડે? ચલો એના ઓપ્શન છે 101, 100, 102 અને 0. 101, 100, 102 અને 0. ચલો ગયા લેક્ચરમાં મેં તમને આનો મીનિંગ સમજાવ્યો હતો. મોડ x નું મીનિંગ શું થાય? તો એનાથી મોટો નહીં તેવો મહત્તમ પૂર્ણાંક, બરાબર. ટૂંકમાં 0 થી 101 છે, આપણે પહેલા 0 થી 1 માટે ગણતરી કરી. તો એના માટે f ઓફ x નો આન્સર શું આવશે? 0 આવે. 0 લઈશું. 0 માટે તો 0 જ આવવાનું છે. 1 થી 2 વચ્ચેની કોઈ પણ કિંમત હોય તો આન્સર 1 આવશે. ચલો 2 થી 3 વચ્ચેની કિંમત લઈએ તો આન્સર 2 આવશે. 2 મૂકો તો 2 આવે. 3 થી 4 વચ્ચેની કિંમત લઈએ તો આન્સર 3 આવશે. એ રીતે આપણે ક્યાં સુધી જવાનું છે? 101 સુધી, મતલબ 100 થી અહીંયા નહીં, 100 થી 101 માટે. 101 વિવૃતમાં છે એટલે આપણે લેવાના નથી, અને આમ પણ અહીંયા ના લઈ શકીએ. આ ઓપ્શનમાં ના લેવાય. લેવાય તો એના પછીના ઓપ્શનમાં લેવાય. 100 થી 101 માટે f of x બરાબર 100. હવે આનો આપણે ગ્રાફ વિચારીએ. ગ્રાફ ગુજરાત બોર્ડમાં આપણે આવી ગયો છે. ખાલી તમારી સમજૂતી માટે ગ્રાફ દોરું છું, બાકી અહીંયાથી આન્સર મળી જાય. હું તમને બંને રીતે શીખવાડું, ગ્રાફ ઉપરથી પણ શીખવાડું ને અહીંયાથી પણ શીખવાડું. ચલો હવે જો આપણો ગ્રાફ દોરો તો ગ્રાફમાં યાદ રાખજો 0 થી 1 છે ને, આ x ની કિંમત છે. જે જવાબ આવે y કહેવાય. તો 0 થી 1 માટે આન્સર 0 છે. ચલો 0 થી એટલે આટલો ભાગ, એના માટે આન્સર 0. 0 લેવાના છે, 1 નથી લેવાના. એટલે તમે આનો ગ્રાફ દોરો ને 0 થી 1, 0 લેવાના છે, 1 નથી લેવાના, એટલે આ રીતનું આવે. આનો ગ્રાફ આ ટાઈપનો થયો. ક્લિયર? પછી 1 થી 2 માટે આન્સર 1 છે. ચલો 1 થી 2 માટે આન્સર 1 છે. x ની કિંમત 1 થી 2 આવે. બધા માટે આન્સર 1. 1 લેવાના છે, 2 નથી લેવાના. પગથિયા જેવો આવશે ગ્રાફ. બરાબર. ચલો 2 થી 3 માટે 2 આન્સર છે. ચલો 2 થી 3 એના માટે 2 આન્સર. એટલે જો મેં આન્સર જે છે ને એની સામે લાઈન દોરી છે. 3 નથી લેવાના. પછી 3 થી 4 માટે 3 આન્સર. ચલો 3 થી 4 માટે 3 આન્સર છે. 3 લેવાના છે, 4 નથી લેવાના. ક્લિયર? અને 100 થી 101 માટે 100 આન્સર છે. અપ ટુ 100 થી 101 માટે 100 આન્સર છે. 100 લેવાના છે, 101 નથી લેવાના. આ રીતનું થાય ગ્રાફ. આ રીતનો આવટોમાં પગથિયા જેવો ગ્રાફ આવશે. હવે તમે પેન્સિલ કેટલી વાર ઉપાડો એમ એવું પૂછ્યું તમને. એક આપણે અહીંયાથી આમ દોરી એટલે અહીંયા એકવાર પેન્સિલ ઉપડી, તો એક પેન્સિલ ઉપડી, બરાબર. અથવા જે જવાબ આવ્યો છે 0 એકવાર પેન્સિલ ઉપડી અહીંયા. પછી એના પછી 1 થી 2 નો આન્સર 1 છે, તો એમાં પેન્સિલ ઉપડી, અહીંયા પેન્સિલ ઉપડી. તો કેટલી વખત પેન્સિલ ઉપડી હશે? તમે હવે વિચારીને બોલો એમાં. ચલો ગ્રાફ દોરેલો જ છે, સામે આન્સર બી લખેલા છે. બેમાંથી એક વડે તમે વિચારો કેટલી વાર આવશે.
ચલો કેટલી વાર પેન્સિલ ઉપડી ગણાય 100 વાર 101 વાર ના લખતા બધા જનરલી આમાં 101 વાર લખી નાખે કઈ રીતે અહીંયા પેન્સિલ ઉપડે અહીંયા ઉપડે અહીંયા ઉપડે અહીંયા ઉપડે અહીંયા ઉપડે એવું વિચાર પણ અહીંયા તો ઉપડી જ નથી ને પેન્સિલ અહીંયા તો આપણે ગ્રાફ પૂરો કર્યો છેલ્લે અહીંયા ઉપડી ગણાય નહીતર આવી રીતે યાદ રાખો ચલો 0 થી 1 આ પત્યું એટલે અહીંયા પેન્સિલ ઉપડી બરાબર પછી 1 થી 2 આ પત્યું એટલે પેન્સિલ ઉપડે અહીંયા પેન્સિલ ઉપડે આની અગાઉ જે 99 થી 100 હશે એના માટે f of x નો આન્સર 99 એટલે છેલ્લે અહીંયા પેન્સિલ ઉપડી પછી અહીંયા પેન્સિલ નથી ઉપડી એ તો ગ્રાફ પૂરો થઈ ગયો આગળથી જો તમારે દોરવાનું હોય ને અહીંયા પછી તો તમારે પેન્સિલ ઉપાડવી પડે એટલે અહીંયા પેન્સિલ નથી ઉપડી અહીંયા જે 99 વાળો છે તો ત્યાં પેન્સિલ ઉપડી પછી તમે આ દોર્યું અહીંયા પૂરું થઈ ગયું તો આ જે સ્ટોપ થઈ ગયું છે આ પોઈન્ટ ન ગણાય ગણતરીમાં એટલે તમારે 0 થી તમે ગણો 0 1 2 3 4 અપ ટુ 99 એટલે ટોટલ કેટલી વખત પેન્સિલ ઉપડી ગણાય 100 વખત હવે તમે ધારો કે ગ્રાફ નથી દોર્યો આ દાખલામાં તો તમે અહીંયાથી પણ નક્કી કરી શકો કે આનો આન્સર 0 છે તો પહેલી વાર આપણે આ દોરીએ પછી પેન્સિલ ઉપાડવી પડે આ દોરવા માટે એટલે પહેલી વખત અહીંયા પેન્સિલ ઉપડશે બીજી વાર અહીંયા ઉપડશે ત્રીજી વાર અહીંયા ઉપડશે અહીંયા પેન્સિલ ઉપડશે નહીં કારણ કે એના પછી આપણે દોરવાનું નથી તો એની અગાઉ ઉપડી હશે 99 કારણ કે આમાં સળંગ ગ્રાફ ક્યારે નથી જો આ રીતનો ગ્રાફ નથી આ રીતનો ગ્રાફ હોય તો પેન્સિલ ના ઉપડે તો સળંગ દોર્યો કહેવાય તો 0 થી 99 વાળા જે પોઈન્ટ છે એમાં આપણે પેન્સિલ ઉપાડી છે તો ટોટલ 100 વખત પેન્સિલ ઉપાડી ક્લિયર બીજું તમને મેં આ ગ્રાફ દોરતા શીખવાડી દીધો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો ગ્રાફ દોરતા પણ આવડતું હોવું જોઈએ પગથિયા ટાઈપનો ગ્રાફ આવશે બરાબર ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય છે એમાં પણ ઊંધો ગ્રાફ આવશે પણ એમાં પગથિયા જ આવશે પણ એમાં કેવું હોય આપણે 0 થી 1 હોય ને તો એનામાં આન્સર 1 આવે તો 0 થી 1 માં આન્સર 1 આવે તો પગથિયું ઉપર આવે ઊંધું બિંદુ આવશે ઘાટું બિંદુ અહીંયા આવશે અને આછો અહીંયા આવશે ખાલી બિંદુ અહીંયા આવશે બરાબર અહીંયા ઘાટું બિંદુ આવશે તો તમારે એ રીતે ગ્રાફ દોરવાનો આવશે એટલે હોમવર્કની અંદર તમારે એક કામ કરવાનું f of x બરાબર સિલિંગ ફંક્શન વાળો જે વિધેય છે ને આનું તમારે 0 થી ચલો 0 નહીં લેવાના 0 થી 8 માટે દોરજો ને આલેખ દોરો વાસ્તવિક વિધેય એટલે f r થી r બધી જ કિંમતો લઈ શકો 0 થી 8 માટે આલેખ દોરો ક્લિયર આ તમારો હોમવર્કમાં ગણવાનું છે આ ટાઈપનો ગ્રાફ આવશે પણ એક એક પગથી ઉપર આવશે તમે વિચારો 0 થી 1 માટે આન્સર 1 આવશે તો 0 નહીં એટલે અહીંયા ખાલી બિંદુ આવે અહીંયા ઘાટો બિંદુ આવશે આનો ઉપર આનો ગ્રાફ આવશે એ રીતે એક એક પગથી ઉપર આવશે चलो यहाँ हमने एक विधेय आप्યું છે f of x बराबर 2x - 3 શરત છે x greater than or equal to 2 અને x less than 2 આનો મીનિંગ શું થાય પહેલા સમજી લો કે જો x ની કિંમત તમે 2 અથવા 2 થી મોટી લો મતલબ ધારો તમે 3 કિંમત લીધી તો આમાં મૂકવાનું આમાં ના મૂકી શકાય x less than 2 તો x છે x ની કિંમત 2 થી નાની મૂળ લઈએ તો f of x બરાબર x તો f of 1 બરાબર ખાલી સામે ઓપ્શનમાં તમને મૂલ્ય નહીં આપે પણ f of 2 વાળું પદ આપેલું છે એક કામ કરીએ પહેલા તો f of 1 લે શોધવું છે તમારે બરાબર હવે f of 1 શોધવું છે એટલે x less than 2 થયું કહેવાય આ x ની કિંમત મૂકી આપણે 1 જે 2 કરતા નાની છે એટલે આમાં કિંમત મૂકવાની એટલે f of 1 નો આન્સર 1 આવે તો આપણે નક્કી કરો કે જે ચાર ઓપ્શન છે એમાંથી કોનો આન્સર 1 છે ચારે ચાર ઓપ્શનમાં f of 2 છે એટલે પહેલા તો f of 2 શોધી નાખો ચલો f of 2 શોધીએ તો એની કિંમત આમાં મૂકવાની આવે આમાં ના મૂકાય કારણ કે આમાં ક્યારે મૂકાય તમે જ્યારે x ની કિંમત 2 થી નાની લો ત્યારે એક્ઝેક્ટ 2 અને 2 કરતા મોટી કિંમત માટે આની અંદર કિંમત મૂકવાની આવે એટલે 2 * 2 - 3 4 - 3 એટલે 1 f of 2 બરાબર 1 બંનેનો આન્સર સરખો આવી ગયો ઓપ્શન બી બરાબર ચલો હવે અહીંયા f of x બરાબર x² + 2x તો સમીકરણ 3
f of x બરાબર f of 3x નો ઉકેલ લો. ચલો 3f of x બરાબર f of 3x આપણને આપ્યું છે. ચલો 3m f of x ની કિંમત x2 2x. ચલો f of 3x ની કિંમત, હવે f of 3x ની કિંમત કઈ રીતે શોધશો? જો અહીંયા તો આપણે કશું નથી કર્યું, 3m નામ રાખ્યા, f of x ની કિંમત મૂકી. તો f of 3x એટલે x ની જગ્યાએ 3x મૂકો એટલે 3x નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ 3x. જ્યાં x છે ત્યાં 3x મૂકવાનું એટલે 3x નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ 3 of x. અને અંદર ગુણી નાખો 3x સ્ક્વેર પ્લસ 6x બરાબર 9x સ્ક્વેર પ્લસ 6x. ચલો 6x વાળો પદ તો કેન્સલ. 9x સ્ક્વેર માઈનસ 3x સ્ક્વેર એટલે 6x સ્ક્વેર બરાબર 0, x સ્ક્વેર બરાબર 0, x બરાબર 0. ઓપ્શન બી ક્લિયર. ચલો હવે વિધેયના દાખલા આપણે ધીમે ધીમે સ્ટાર્ટ થશે. વિસ્તાર, પ્રદેશ ને બધું જ જે ટેક્સ્ટ બુકમાં તમારે બેઝિક ચાલુ છે એને થોડુંક અપ લેવલનું આવશે. ચલો IZ નો વિસ્તાર ખાલી જગ્યા છે. મેં એમાં ઓપ્શન જ નથી મૂક્યા, જરૂર જ નથી એટલા માટે. સૌથી સહેલો MCQ કહેવાય. હવે IZ વિચારો, તમારે I શબ્દ ક્યારે વપરાતો? જ્યારે મેં આની થિયરી ચલાવી વિધેયની તો I શબ્દ પ્રત્યય વિધેય માટે વપરાતો બરાબર. એમાં મેં તમને આવું સમજાવ્યું, f r થી r હોય, f of x બરાબર x હોય તો એને I r વડે દર્શાવો. પ્રદેશ r છે તો એનો વિસ્તાર પણ r થાય. યાદ આવ્યું? તમે જે કિંમત મૂકો એ કિંમત પાછી મળે. હવે IZ છે, હવે અહીંયા IZ ક્યારે લખાણ હોય? અહીંયા z હોય, અહીંયા z હોય. f of x બરાબર x. z માંથી કિંમત મૂકો અને સામે તમારો આન્સર આખો z જ આવશે ને. -3 મૂકો તો -3, -2 મૂકો તો -2, -1 મૂકો તો -1, 0 મૂકો તો 0. ટૂંકમાં તમે જે કિંમતો મૂકશો એ કિંમત પાછી મળવાની છે. તો આનો વિસ્તાર z. IZ છે તો વિસ્તાર z, IN હોય તો વિસ્તાર n, IR હોય તો વિસ્તાર r બરાબર. એના પછીનું ચલો એમાં પણ તમારે વિસ્તાર જ શોધવાનો છે. f n થી z છે. ચલો આપણે ગુજરાત બોર્ડમાં તમને એ સમજો તો આને કહેવાય પ્રદેશ, આને કહેવાય સપ્રદેશ. પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર આપણે શોધવો છે. અહીંયા વિધેય આ ટાઈપનું આપ્યું છે. કિંમત હંમેશા શેમાંથી લેવાય? તો પ્રદેશમાંથી લેવાય. એ આપણે આમાં મૂકવાની થાય. એમાં પાછા બે ભાગ છે. જો f of n ના બે ભાગ છે, n/2 અને આ પદ છે. n/2 માં કિંમત ક્યારે મૂકવાની? કે જ્યારે તમે જે અહીંયા કિંમત મૂકો છો n ની એ યુગ્મ હોય તો આમાં મૂકો, અયુગ્મ હોય તો આમાં મૂકો. એટલે આપણે એક કામ કરીએ, બે ભાગ જ પાડી દઈએ, n યુગ્મ n અયુગ્મ, એટલે ભૂલ જ ના પડે બરાબર. ચલો n માં સૌથી પહેલી યુગ્મ કિંમત આપણે આમાંથી લેવાની છે. n માં સૌથી પહેલી યુગ્મ કિંમત કઈ આવે? 2. તો 2/2 1. આમાં માત્ર યુગ્મ, આપણે યુગ્મ પ્રમાણે ગણતરી કરીએ. પછી 3 નહીં લઈએ, 3 આમાં મૂકવાનું છે. 4 f of 4 4/2 તો 2 આવશે. 6 લો 6/2 3. જે જવાબ મળે આપણો વિસ્તાર કહેવાય. વિસ્તાર 1 2 3 આવે છે. 8 લો 8/2 4 આવશે. પછી 10 લો તો 5. તો યુગ્મ માટે જવાબ શું આવે? 1 2 3 4 5 6 એમાંનો સુધી. અયુગ્મ કિંમતો લઈએ. ચલો પહેલી અયુગ્મ કિંમત 1. હવે એ આમાં ના લખાય, 1/2 માં ના લખાય, કારણ કે એમાં બધી યુગ્મ કિંમત જ મૂકવાની આવે. n જો યુગ્મ હોય તો આમાં લખવાનું, અયુગ્મ હોય તો આમાં લખવાનું. આપણે આમાં મૂકીએ 1 - 1 0, 0/2 0. પછી 2 મુકાય નહીં, 2 આવી ગયા છે આમાં. 3 મૂકો માઈનસ 3 - 1 એટલે 2, 2/2. અહીંયા ડાયરેક્ટ લખી નાખો 3 - 1 2, 2/2 1, આગળના માઈનસ એટલે માઈનસ. 5 મૂકો 5 - 1 4, 4/2 એટલે 2, આગળના માઈનસ એટલે માઈનસ. 7 મૂકો માઈનસ 7 - 1 એટલે 6, 6/2 3, આગળના માઈનસ એટલે માઈનસ. હવે તમે વિચારો છો અહીંયા બધી ઋણ કિંમત આવશે. 0 -1 -2 -3 -4,
તો -3 -2 -1 0 પછી 1 2 3 પાછું અહીંયાથી આવ્યું અનંત સુધી બરાબર તો આ શું થઈ ગયું કે આખો z આનો વિસ્તાર z ઓપ્શન બી ક્લિયર પણ ગમે ત્યારે રીતે તમને યુગ્મ આપે અયુગ્મ આપે રીતે ભાગ પાડીને આપેલું હોય ને એટલે આપણે છે ને બે ભાગ પાડી જ દેવાના અને પછી એ પ્રમાણે દાખલો ગણવાનો તો શું છે દાખલો ગણવામાં સહેજ પણ ભૂલ નહીં થાય ક્લિયર બરાબર આમાં તમને ખાસ ખબર પડે મેં બે ભાગ કોના લીધે પાડ્યા છે f ઓફ n ના બે કિંમત છે n/2 ના આપો એટલા માટે બે ભાગ પાડીને ગણી चलो અહીંયા પહેલા શું કીધું પહેલા તો વાસ્તવિક વિધેય f of x બરાબર mod x upon x x not equal to 0 x equal to 0 તો 0 એનો વિસ્તાર ખાલી ગયા છે આનો વિસ્તાર આવશે -1 0 અને 1 ડાયરેક્ટ મેં કેમ લખ્યું અગાઉ મેં ભણાવેલું છે તમને ગયા લેક્ચરમાં જ આવી ગયું ધ્યાનથી જો આ ચિહ્ન વિધેય છે mod x upon x છે એમાં મેં તમને આખું ગઈકાલ સમજાવ્યું કે ભાઈ mod છે નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે 0 નથી તો શું છે ધન છે અથવા ઋણ છે ધારો કે મોડ ની અંદર જે પદ છે ઋણ વિચારીએ આપણે x લેસ ધેન 0 તો મોડ x નો આન્સર -x આવશે અપોન x ધારો કે મોડ ની અંદર જે પદ છે ધન વિચારો તો x ગ્રેટર ધેન 0 તો x અપોન x આવશે અને x બરાબર 0 માટે તો 0 આપેલું જ છે આવડી જાય અહીંયા આવડી જાય તો f of x બરાબર આન્સર શું બન્યો કહેવાય -1 1 અને 0 -1 ક્યારે છે x લેસ ધેન 0 x ગ્રેટર ધેન 0 અને x બરાબર છે વિસ્તાર એટલે f of x નો જવાબ તો આમાં ત્રણ જ જવાબ આવે છે કયા ત્રણ જવાબ આવે છે -1 1 અને 0 તો વિસ્તાર આ તો સરળ છે તમે અહીંયા x ની જગ્યાએ 10 લખો ને તો જવાબ 1 જ આવે x ની જગ્યાએ 10 લખો તો જવાબ 1 કેમ આવે તો a ગ્રેટર ધેન 0 થઈ ગયો 10 એટલે तो जवाब फिक्स 1 10 લખો 100 લખો કરોડ લખો કે 10 કરોડ લખો જવાબ એક આવે પછી માઈનસ ની કોઈ પણ કિંમત -0.0001 લખો તો જવાબ -1 આવે -100 લખો તો જવાબ -1 આવે જ્યારે x ની કિંમત 0 થી નાની હોય તો આન્સર ફિક્સ -1 0 માટે 0 ચિહ્ન વિધેય છે આનો આન્સર ફિક્સ -1 0 બરાબર એટલે મેં એની ગણતરી માટે સ્પેસ નથી છોડી અને એનો ઓપ્શન બી નથી આપ્યા એ આવડવું જોઈએ તમને ડાયરેક્ટ चलो सेम एज टाइप नो दाखलो एना पछीनो कहेवाय एमा આપણે એનો વિસ્તાર શોધવાનો f of x બરાબર x + 2 upon mod x + 2 છે એટલે બે ભાગ પાડી દે આપણે ધારો કે મોડમાં જે x + 2 છે એ ગ્રેટર ધેન 0 છે ગ્રેટર ધેન 0 હોય તો x + 2 upon x + 2 આવે અને મોડ જે છેદમાં જે પદ છે લેસ ધેન 0 ચલો લેસ ધેન 0 હોય तो x + 2 upon -x + 2 આવશે સેમ ઉપરના જેવું પણ આમાં તમે ઇક્વલ ટુ 0 ન ધારી શકો ઇક્વલ ટુ 0 એટલા માટે ન ધારી શકાય કારણ કે છેદ 0 થાય તો કિંમત ન મળે એટલે ખાલી મેં જો શું કર્યું છે ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 ઇક્વલ ટુ 0 નહીં આપી જ્યારે આમાં ઇક્વલ ટુ 0 ની અલગથી ગણતરી આપી આમાં અલગથી કંઈ પદ લખવાનું નથી આપણે એટલે લખી પણ ના શકીએ કારણ કે જો તમે x + 2 બરાબર 0 ધારો તો છેદ 0 થાય તો કિંમત અવેલ્ય અને આમાં તો આપણે બે જ ઓપ્શન લીધા હતા x ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 ઇક્વલ ટુ 0 તો અંદર રકમમાં આપી દીધું ચલો હવે અહીંયા સાદરૂપ આપી f of x બરાબર x + 2 upon x + 2 એટલે 1 x + 2 ગ્રેટર ધેન 0 2 સામે લઈ જાઓ તો x ગ્રેટર ધેન -2 ચલો અહીંયા x + 2 ગયા એટલે -1 x + 2 લેસ ધેન 0 તો x લેસ ધેન -2 બરાબર x માં શરત હોવી જોઈએ એટલે આપણે શરતને x માં ફેરવી છે
પહેલેથી ફેરવી લખો તો ચાલે. તો પહેલેથી કઈ રીતે ફેરવવાનું? આની કિંમત 0 ધાર લેવાની. x + 2 બરાબર 0 અને તો x બરાબર -2 એટલે -2 આગળથી ભાગ પડે. પણ બેટર વે આ છે, એકવાર એ ધન ધારો અને એકવાર એ ઋણ ધારો અને પછી x ના સૂત્રનો કરતા બનાવો. તો આમાં તમારી પાસે બે જ આન્સર આવે. કયા બે આન્સર આવ્યા? 1 અને -1 એટલે ઓપ્શન બી સાચો. -1 અને 1. ક્લિયર? ચલો હવે એના પછીનો જે એમસીક્યુ છે એ વિચારો. વાસ્તવિક વિધેય f(x) બરાબર -1 રેઝ ટુ બોક્સમાં x. બોક્સમાં x એટલે પૂર્ણાંક ભાગ વિધેય આપણે જે ચલાવ્યું હતું તમને એનું એ છે. તો એનો વિસ્તાર શોધવાનો છે આપણે. વિચારો કઈ રીતે મળશે. ચલો હવે f(x) બરાબર -1 રેઝ ટુ બોક્સમાં x છે ને, તો બોક્સ x નો આન્સર પૂર્ણાંક કિંમત મળે. બોક્સ x ની કિંમત કઈ મળશે? પૂર્ણાંક કિંમત જ મળે. ધન મળશે, ઋણ મળે અથવા 0 મળે. વાસ્તવિક વિધેય x ની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી લખવાની. હમણાં આપણે અગાઉ જોયું તે પ્રમાણે 1 થી 2 માટે આન્સર 1 આવે, 1 માટે પણ 1 આવે, 2 થી 3 વચ્ચેની કિંમત માટે 2 આવે. એટલે તમે -1 ની કોઈ પણ ઘાત તમે લઈ લો. ધારો કે -1 ની 0 ઘાત લો તો જવાબ શું આવે? -1 ની 0 ઘાતનો જવાબ 1 આવે. એટલે બોક્સ x છે ને એનો જવાબ શું થાય? બોક્સ x નું મૂલ્ય શું મળે? -2 -1 0 1 2 અપ ટુ ઇન્ફિનિટી આખો z આવે. હવે તમે કોઈ પણ કિંમત મૂકો. ચલો -1 ની 0 ઘાત તો જવાબ 1, -1 ની 1 ઘાત તો -1, -1 ની 2 ઘાત તો +1, પછી -1 ની 3 ઘાત તો -1, પછી -1 ની 4 ઘાત તો +1. ટૂંકમાં ઘાત યુગ્મ હોય તો આન્સર +1 આવે અને ઘાત અયુગ્મ હોય તો આન્સર -1 આવે. ઋણ કિંમત કઈ મળશે? -1 ની ધારો કે -2 ઘાત છે, પ્લસ કરો તમે એને તો -1 ની -2 ઘાત છે પ્લસ 2 ઘાત થઈ ગઈ. 1/1 એટલે 1 1 ના છેદમાં આવશે. પછી -3 કહો તો 1 ના છેદમાં -1 ની 3 ઘાત તો એનો આન્સર -1 આવે એટલે 1/-1 તો -1. એટલે આમાં પણ એવું થશે કે જો યુગ્મ માઇનસમાં પણ યુગ્મ કિંમત હશે -2 -4 -6 તો એના માટે +1 આન્સર આવશે. -1 -3 -5 હશે તો એના માટે આન્સર -1 આવશે. તો આમાં બે જવાબ મળે આપણને. કયા બે જવાબ મળે છે? -1 અને +1. તો આપણો આન્સર -1 અને 1. ક્લિયર? ચલો આ બીજું આવતા લેક્ચર વિસ્તારના દાખલા ચલાવશું. એટલે હવે ત્રણેય લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જશે.